સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની વરાછા પોલીસે ધરપકડ કરી છે। ટ્રાફિક પોલીસ સાથે બાઇક પાર્ક કરવા મુદ્દે થયેલા વિવાદમાં પહેલા અલ્પેશની અટકાયત કરવામાં આવી હતી, જોકે બાદમાં પીએસઆઈ સાથે અભદ્ર વર્તન કરવા બદલ કથિરિયાને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે અલ્પેશે જેલમાં અન્ય જળનો ત્યાગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। તો વરાછા વિસ્તારમાં એસ પ્લાઝા નજીક પાર્કિંગ કરવા મુદ્દે અલ્પેશે ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ થઈ હતી અને તે બાદ ટ્રાફિક પોલીસે અલ્પેશ કથિરિયાને લાફો માર્યો હોવાનો તેણે આક્ષેપ લગાવ્યો છે અને આ દરમિયાન અલ્પેશ કથિરિયાને અટકાયત કરી વરાછા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો। જોકે અલ્પેશની અટકાયત થતાં જ મોટી સંખ્યામાં પાસા કાર્યકર્તાઓ પણ વરાછા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા અને પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। તે દરમિયાન પોલીસ સ્ટેશન બહાર કેટલાક કાર્યકર્તાઓએ હોબાળો મચાવતા પોલીસે અલ્પેશ સહિત 10 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। તો સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ અને અલ્પેશ સામસામે આવી ગયા, પરંતુ પોલીસે અલ્પેશને લાફો માર્યો હોવાના આક્ષેપોને ફગાવી દીધા છે। અત્યારે હાલ એમને અટક કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ત્યારબાદ એમનો જે ગુનાહિત ઇતિહાસ છે તે બધું ચકાસી અને જો કોઈ કાર્યવાહી કરવાની થતી હશે તો ચોક્કસ કરવામાં આવશે। એમાં રાયોટિંગ, પોલીસ પર હુમલો કરવાની, પોલીસને ગાળો આપવાની, મારી નાખવાની ધમકી આપવાની વગેરે કલમોનો એમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આજ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી। દેવેન, અલ્પેશ કથિરિયાની પહેલા અટકાયત અને ત્યારબાદ ગેરવર્તણૂકના આરોપ હેઠળ હવે ધરપકડ કરાઈ છે। કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે? અલ્પેશ કથિરિયા દ્વારા છેલ્લા 3-4 દિવસથી વરાછા વિસ્તાર, પોણાગામ વિસ્તાર અને તેમજ કાપોદ્રા વિસ્તાર આ તમામ જે પોલીસ સ્ટેશનોમાં છે ધાક ધમકી અને પોલીસ સાથે જે ઘર્ષણ ઉભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને લઈને હવે સમગ્ર પાટીદાર વિસ્તારમાં પણ જે એની છબી છે તેને લઈને હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે। આજે જ્યારે પાર્કિંગના નજીવી બાબતે જ્યારે આખી વાત જે સામે આવી હતી તેમાં અલ્પેશ કથિરિયાએ સૌપ્રથમ જે આક્ષેપ કર્યો હતો કે પોલીસ જે પીઆઈ છે ટ્રાફિકના તેમના દ્વારા તેને લાફો મારવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું કે આ પ્રકારની ઘટના બની છે કે કેમ, ત્યારે જે રાહુલ પટેલ ડીસીપી છે તેમના દ્વારા આ સમગ્ર બાબતને વખોડી કાઢવામાં આવી હતી। ત્યારબાદ અલ્પેશ કથિરિયા દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને જે અધિકારીઓ છે તેમને જે પ્રકારે ગાળો આપવામાં આવી હતી, જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ તે અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી જે છે તે પણ આપવામાં આવી હતી। અત્યારે પોલીસ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અલ્પેશ કથિરિયા સામે, તે રાઇટિંગનો ગુનો છે। પોલીસ સરકારી કામકાજમાં રૂકાવટ અને પોલીસને ગાળો આપવાની તેમજ જાનથી મારી નાખવાની જે વાત કરી છે તેવા જે ગુનાની કલમો છે તે દાખલ કરવામાં આવી છે। અત્યારે અલ્પેશ કથિરિયાને સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો છે। ત્યાં આગળ હવે રિમાન્ડની માંગ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી શકે, પરંતુ દીપાલી મહત્વની વાત એ છે કે અલ્પેશ કથિરિયા દ્વારા જે અપશબ્દો જાહેરમાં પોલીસ અધિકારીઓને બોલવામાં આવ્યા છે, એક પ્રકારની કહી શકીએ આપણે કે પોલીસે એવો પણ આક્ષેપ કર્યો છે કે અલ્પેશ કથિરિયા દ્વારા પોલીસને ઉશ્કેરાટ કરવાનો પ્રયાસ જે છે તે સતત કરવામાં આવી રહ્યો છે। એનું જે પ્રકારનું વર્તન પોલીસ અધિકારીઓ સાથે છે તેને લઈને તેઓ એવું કહી રહ્યા છે કે પોલીસ જે છે સમગ્ર વિસ્તારની અંદર અલ્પેશ કથિરિયા અત્યારે વાતાવરણ તંગ કરવાનો, અશાંતિ ફેલાવવાનો પ્રયાસ જે છે તે અલ્પેશ કથિરિયા દ્વારા થઈ રહ્યો છે ને જે રીતનું એનું વર્તન પણ છે, એક પ્રકાર ગુંડાગર્દી ઉપર અલ્પેશ કથિરિયા ઉતરી આવ્યો હોય એ પ્રકારનો માહોલ જે છે તે અત્યારે ઉભો કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે સમગ્ર શહેરભરમાં અત્યારે અલ્પેશ કથિરિયા જે રીતે સતત વિરોધ નોંધાવી રહ્યો છે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। મહત્વની બાબત એ છે કે જ્યારે મીડિયા સમક્ષ પૂછવામાં આવ્યું અલ્પેશ કથિરિયાએ પોલીસને ગાળ આપી છે કે કેમ, ત્યારે અલ્પેશ કથિરિયા પોતે એમ કહે છે કે મેં જ્યારે પોલીસ અધિકારીએ એક ગાળ આપી છે ત્યારે મેં 100 ગાળો આપી છે એ લોકોને, અને હું જે જેલમાં રહ્યો છું ત્યારે માત્ર ને માત્ર ગાળો જ શીખીને આવ્યો છું જેલમાંથી। એટલે આ પ્રકારનું જે નિવેદન આવી રહ્યું છે તેને કારણે અલ્પેશ કથિરિયાની જે છબી છે તેના પર પણ ડાઘ લાગી રહ્યા છે। જી ચોક્કસ દેવેન, આભાર માહિતી આપવા